અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા એવા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ નમસ્કાર. રાજુલાનું રાજકીય કોગડું છે. હાલ કોને તાજું કર્યું? ઘણા વર્ષોથી રાજુલામાં રાજકીય વર્ચસ્વની લડાઈ છે એ ચાલી રહી છે, જેમાં એક કોળી સમાજના દિગ્ગજ નેતા હીરાભાઈ સોલંકી અને આહિર સમાજના દિગ્ગજ નેતા અમરીશભાઈ ડેર બંને ઘણા લાંબા સમયથી જે જગ જાહેર છે કે બંને પહેલા એકબીજાની સામે છે વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, એકબીજાના પર એવા નિવેદનો પણ કરી ચૂક્યા છે. પરંતુ હાલ બંને એક પાર્ટીમાં છે. જે એનો ભૂતકાળ છે, જે બંનેના આમને સામને નિવેદનો છે તે હાલ લોકો ભૂલી રહ્યા છે. પરંતુ હાલ CR પાટીલે એક રાજુલાના કાર્યક્રમમાં એવું તે નિવેદન આપી દીધું કે લોકો આ બંનેની લડાઈ છે હાલ તાજી કરી રહ્યા છે. તો શું એ રાજુલાની બેઠકમાં CR પાટીલ બોલ્યા, બાદમાં હીરાભાઈ સોલંકી પણ શું બોલ્યા, અમરીશ ડેર પણ એ કાર્યક્રમમાં છે શું બોલ્યા, અને શું હજુ પણ CR પાટીલ છે અમરીશ ડેરની છે એ જગ્યા કરવા માટે મહેનત કરી રહ્યા છે? શું હીરાભાઈ સોલંકી ને અમરીશ ડેર માટે છે એ રાજુલા છોડવું પડશે? શું ભારતીય જનતા પાર્ટી છે હીરાભાઈ સોલંકીને રાજુલા છોડાવશે? શું પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીને રાજુલા છે એ છોડવા દેશે કે કેમ? કેમ કે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીની એ માંગ હતી કે હીરાભાઈ સોલંકી રાજુલા છોડે, પરંતુ પરસોત્તમભાઈ સોલંકી છે એ સમયે ના પાડી હતી અને એ મામલો છે એ ત્યાંનો ત્યાં જ ફસાયો હતો. તો હવે જોવાનું રહેશે કે હાલ CR પાટીલે આ વાત છેડી છે. 2027 નજીક છે. શું અમરીશ ડેરની જગ્યા છે ભારતીય જનતા પાર્ટી છે એ કરી શકશે કે કેમ? સાથે વાત કોળી સમાજના ધોળકાના એ સંમેલનની પણ કરવી છે, જે 1/3/2026 દિવસે થવા જઈ રહ્યું હતું અને અચાનક છે એ વાત છે એ તારીખ છે એ ડિલે કરવામાં આવી કે આ કાર્યક્રમ છે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ છે હાલ નહીં યોજવામાં આવે અને ફરીથી એ નવી તારીખ, અને એ નવી તારીખ સાથે પરસોત્તમ સોલંકીનું શું કનેક્શન છે અને ક્યાં સ્થળે થશે, શું એનો ઉપદેશ હશે, એ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. તાજેતરમાં રાજુલામાં CR પાટીલ છે એક કાર્યક્રમ માટે પહોંચે છે, જ્યાં જળ સંમેલન છે એ યોજાયું હતું અને ઘણા બધા ખેડૂતો, ત્યાંના સ્થાનિક નેતાઓ, ત્યાંના ધારાસભ્યો, ત્યાંના સાંસદો છે અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, હીરાભાઈ સોલંકી, અમરીશ ડેર અને સાથી ધારાસભ્યો, સાંસદો છે એ દરેક એક સ્ટેજ પર હતા અને એ સ્ટેજ પરથી CR પાટીલ છે એ જૂની યાદો છે એ તાજા કરે છે. ફરી એક વખત એ વાત અમરીશભાઈ ડેર માટે એ બસમાં છે એ રૂમાલ મૂકી રાખ્યો હતો, એ સીટ છે એ મૂકી રાખી હતી, પરંતુ એ બસ અમરીશ ડેર છે એ ચૂકી ગયા. શું એ સીટ અપાવવા માટે હજુ CR પાટીલ છે એ પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ? કેમ કે એ વાત છે એ ઘણી જૂની થઈ ગઈ છે, એને હાલ તાજી કરવાનો મતલબ શું છે? શું હજી CR પાટીલ કે ભારતીય જનતા પાર્ટી હીરાભાઈ સોલંકીને રાજુલા બેઠક છે એ ખાલી કરાવશે અને ત્યાં અમરીશભાઈ ડેરને છે એ લડાવશે? શું એ રાજુલા બેઠકનો કોળી સમાજ છે અમરીશભાઈ ડેરને મત આપશે કે કેમ? જો 2027માં અમરીશ ડેર માટે હીરાભાઈ સોલંકીને આ સીટ ખાલી કરવી પડશે તો હીરાભાઈ સોલંકીને ક્યાં સેટ કરવામાં આવશે? શું રાજુલા બેઠક હીરાભાઈ ખાલી કરે એવી મંજૂરી પરસોત્તમ સોલંકી છે આપશે કે કેમ? કેમ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ આ વાત આવી હતી કે રાજુલા બેઠક પર હીરાભાઈ સોલંકી રાજીનામું આપે અને ભાવનગરની લોકસભાની ચૂંટણી લડે, પરંતુ એ સમયે પરસોત્તમભાઈ સોલંકીએ છે આ બાબતે મંજૂરી આપી ન હતી. કોળી સમાજની એક પણ સીટ છે કે એક પણ ધારાસભ્ય ઓછો નહીં થાય. તો એ દરેક વાતની વિસ્તૃત વાત કરીએ એ પહેલા CR પાટીલે છે એ જળ સંમેલનમાં શું કહ્યું એ તમે સાંભળો. અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી
એ પણ તમને કહું કે એમણે ખેલદિલીથી 2 સીટ અમે ગોઠવી હતી કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરી છે જળ સંચયનું, અને એમણે દરેક અમરીશભાઈએ દિલીપભાઈની સાથે મળીને દરેકને સાથે જોડ્યા, એ ખૂબ આનંદનો વિષય છે. જે રીતે તમને સાંભળ્યું કે જૂની વાતો છે એ સી આર પાટીલે છે તાજા કરી. અમરીશ ડેરે પણ એવું કહ્યું કે મને ત્રણ વખત છે સી આર પાટીલે આમંત્રણ આપ્યું હતું. જાહેરમાં છે વાત કરી હતી કે જો અમરીશ ડેરને ભાજપમાં જોડાવવું હોય તો એની માટે સીટ ખાલી છે. બાદમાં સી આર પાટીલે પણ એ વાત છે એ તાજા કરી કે બસ જે રૂમાલ મૂકેલી સીટવાળી બસ હતી એ બસ છે એ અમરીશ ડેર છે એ સૂકી ગયા. એટલે હાલ એ વાતને છે એ તાજા કરવાનો મતલબ શું હોઈ શકે? શું 2027ની વિધાનસભાની ચૂંટણીમાં તળાજા, મહુવા કે રાજુલા ત્રણમાંથી કોઈ એક બેઠક છે એ આહિર સમાજને આપવામાં આવશે? કેમ કે 3 બેઠક પર આહિર સમાજના પર નિર્ણાયક મત છે અને ઘણા લાંબા સમયથી એ પ્રયત્ન છે એ પાર્ટીમાંથી થઈ રહ્યા છે કે આમાંની કોઈ એક બેઠક પર આહિર સમાજના કોઈ ઉમેદવારને છે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉતારવામાં આવે. પરંતુ એ ઇલેક્શન સમયે જ્ઞાતિ ના સોંગટા છે, જ્ઞાતિનું પ્રેશર છે એ સેટિંગ થવા દેતું નથી. હવે આ વખતે જોવાનું રહેશે. તળાજામાં જયરાજભાઈ આહિરની વાતચીત છે. મહુવામાં કનુભાઈ કળસરિયા જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં નથી, પરંતુ જ્યારે અમરીશભાઈ ડેર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ સમયે સી આર પાટીલ છે કનુભાઈ કળસરિયાને પણ મળ્યા હતા, પરંતુ કનુભાઈ કળસરિયા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નહીં. કદાચ એવી વાતચીત હોઈ શકે કે ઇલેક્શન વખતે જો તમે અમને ટિકિટ આપી શકતા હોય તો અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશું. અમરીશ ડેર છે એ કોઈ પણ કન્ડિશન વગર તેનું માન સન્માન છે આવનાર ચૂંટણીઓમાં છે એ જળવાઈ રહે એ માટે કેવી માંગ સાથે છે એ જોડાયા હોઈ શકે. જોવાનું રહેશે આવનાર 2027 વિધાનસભાની ચૂંટણીમાં જો અમરીશ ડેરને છે એ સેટ કરે છે કોઈ જગ્યા પર તો એ ભારતીય જનતા પાર્ટી અમરીશ ડેરનું માન સન્માન જાળવું જણાશે. હવે જોવાનું રહેશે કે 2027માં એ રાજુલા બેઠક પર ભારતીય જનતા પાર્ટી છે હીરાભાઈ સોલંકીને ત્યાંથી ખસેડી અને કોઈ બીજી સીટ પર સેટ કરે છે કે કેમ, અને સેટ કર્યા બાદ પણ શું અમરીશ ડેરને રાજુલા બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના જે મતદારો છે અમરીશભાઈ ડેરને છે હીરાભાઈ સોલંકીના ખેમાના મતદારો છે એ અમરીશ ડેરને મત આપશે કે કેમ, જોવાનું રહેશે. ખૂબ રોમાંચક એ રાજુલા બેઠક પરની ચૂંટણી છે એ થશે. આ રાજુલા બેઠક હોય, મહુવા બેઠક હોય કે તળાજા બેઠક હોય, આ ત્રણેય બેઠક પર નિર્ણાયક ભૂમિકા છે પરસોત્તમભાઈ સોલંકીની છે એ રહેશે. અને વાત મહાસંમેલનની પણ કરવી છે. 1/3/2026ના દિવસે કોળી સમાજ છે મહાસંમેલન કરવા જઈ રહ્યું હતું ધોળકામાં. એ હાલ સંમેલનને છે મુલતવી રાખવામાં આવ્યું છે અને હવે એ સંમેલનને છે 23/5/2026ના દિવસે છે એ ડિલે કરવામાં આવ્યું છે. હવે તે દિવસે પુરુષોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ છે. કહેવાય છે કે એ સંમેલન ત્યાં જ થશે અને એ સંમેલનમાં લાખો કોળી સમાજના યુવાનો, આગેવાનો, માતાઓ, બહેનો છે એ હાજરી આપશે. એ સંમેલનનો મુખ્ય ઉપદેશ છે કોળી સમાજનું સામાજિક ઉત્થાન, રાજકીય વર્ચસ્વ, કોળી સમાજમાં શિક્ષણ કઈ રીતે વધી શકે, કઈ રીતે નોકરીઓ વધી શકે, આવા મુદ્દાઓ સાથે આ સંમેલન છે એ થવા જઈ રહ્યું છે. જે 1/3/2026ની તારીખે સંમેલન થવાનું હતું એના પર હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકીનું નિવેદન આવ્યું ન હતું, પરંતુ હવે આ સંમેલન છે એ પુરુષોત્તમભાઈ સોલંકીના જન્મદિવસના દિવસે થયું છે. એટલે હવે આ સંમેલન છે એ પરસોત્તમભાઈ સોલંકીના બંગલેથી છે આ તારીખ છે એ જાહેર કરવામાં આવી છે. કદાચ એના હિતેશુ છે, એના ચાહકો છે, તેને આ ધોળકાનું આયોજન કર્યું હશે 1/3/2026નું, પરંતુ બાદમાં એ સમયે સંમેલન ન થઈ શકે એવી પોઝિશનના કારણે હવે આ નવી તારીખ છે જાહેર કરવામાં આવી છે. જોવાનું રહેશે. આ મહાસંમેલન છે એ કહેવાય છે કે પૂરા કોળી સમાજને એક તાંતણે બાંધવાની વાત છે. આ દરેક સંગઠનો છે એને પણ એક તાંતણે બાંધવાની વાત છે. એ ધોળકાના એ મંદિરની વાત આપણે આગળના વિડીયોમાં કરી છે કે ત્યાં કોળી સમાજનું શું મહત્વ છે અને શા માટે એ ધોળકામાં આયોજન થવા જઈ રહ્યું છે. હવે
આ મહાસંમેલન છે એ 23/5/2026 ના દિવસે થવા જઈ રહ્યું છે અને તે દિવસે પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ છે. જોવાનું રહેશે રાજકીય રીતે પણ આ સંમેલનને છે જોવાઈ રહ્યું છે. કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ સંમેલનને છે ડિલે કરવામાં આવ્યું હોઈ શકે. જો સંમેલનમાં કોઈ એવા નિવેદનો, કોઈ કોળી સમાજની એવી માંગો છે એ કોઈ સ્ટેજ પરથી ઉઠાવે છે તો એની અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે એ પડી શકે. એ માટે કદાચ હાઈકમાન્ડ કે પાર્ટીમાંથી એવો આદેશ આવ્યો હોઈ શકે કે તમે 1/3/2026 દિવસનું જે કાંઈ મહાસંમેલન છે તેને મુલતવી રાખો, તેને રદ રાખો અથવા તેને છે 1-2 મહિના બાદ છે એ આયોજિત કરો. જોવાનું રહેશે આ મહાસંમેલનમાં કંઈક મોટું તો થવાનું છે. જોવાનું રહેશે પરસોત્તમ સોલંકી છે એ શું મોટો નિર્ણય લે છે, કેમ કે હવે આવનાર 2027ની વિધાનસભાની ચૂંટણી પણ પરસોત્તમ સોલંકી છે એ લડશે નહીં એવા જે કંઈ મેસેજ મળી રહ્યા છે. એની તબિયત તો સારી નથી, પરંતુ 2027ની ચૂંટણી જો એ લડતા નથી તો એ રાજકીય સંન્યાસ લે છે કે કેમ? શું તે કોઈ સંગઠનમાં કાર્ય કરશે કે કેમ? શું એ સમગ્ર ગુજરાતના કોળી સમાજને એક તાંતને બાંધવાના પ્રયત્ન કરશે કે કેમ? જોવાનું રહેશે. પુરુષોત્તમ સોલંકીને પૂરા ગુજરાતનો કોળી સમાજ છે ખૂબ માને છે. તેના એક નિવેદન પર એ કોળી સમાજ છે એકજૂટ થઈ જતો હોય છે. જોવાનું રહેશે એ મહાસંમેલનમાં શું નિર્ણય લેવામાં આવશે. વાત રાજુલા બેઠકની કરી, અમરીશભાઈ ડેરની કરી, હીરાભાઈ સોલંકીની કરી અને કોળી સમાજના મહાસંમેલનની કરી. આ દરેક વાત પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.